સમાચાર અમદાવાદમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। જીકાસ મુદ્દે એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ સામે આવ્યો। જીકાસની સ્મશાન યાત્રા યોજીને વિરોધ કર્યો હોવાની વિગતો અમે આપને જણાવી દઈએ। કોમન એડમિશન પોર્ટલમાં ખામીઓને લઈ અનેક વિદ્યાર્થીઓ અટવાયા હોવાની ફરિયાદ ઉઠી છે। બેઠકો ખાલી રહી અને વિદ્યાર્થીઓને પ્રવેશ ના મળતા એનએસયુઆઈના કાર્યકરોએ દેખાવ કર્યો। જીકાસ પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને લાભ થયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। गुजरात यूनिवर्सिटीना इतिहासमां प्रथमवार 30 राउंड सुधी प्रवेश प्रक्रिया चाली। लांबी प्रवेश प्रक्रिया बाद पण एडमिशननी पड़ोजण यथावत छे। प्रवेशथी वंचित विद्यार्थीओने समाववा एनएसयूआईनी मांग। तो गुजरात यूनिवर्सिटीमां उग्र विरोध प्रदर्शन थई रह्युं छे। आपने तस्वीरो पण बतावी रह्या छे। जीकास मुद्दे एनएसयूआईनो विरोध छे। जीकासी स्मशान यात्रा योजीने विरोध करायो। तो आ दृश्यों अमे आपने बतावी रह्या छे। कॉमन एडमिशन पोर्टलमां खामीओने लई अनेक विद्यार्थीओ अटवाया होवानी पण अहींया फरियाद छे। त्यारे जीकास पोर्ટલની स्मशान यात्रा योजीने एक विरोध करवामां आवी रह्यो छे અને आपने એ દૃશ્યોમાં પણ બતાવી રહ્યા છે। જીકાસ પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને લાભ થતો હોવાનો અહીંયા આક્ષેપ છે। तो राज्यनी तमाम यूनिवर्सिटीओमां एडमिशन माटे जीकास पोर्टल शरू करवामां आव्युं हतुं ने ए पोर्ટલમાં अनेक प्रकारनी समस्याओ रहेली छे અને एक बाबतने ध्यानमां राखीने आप जोई रह्या छो के एनएसयूआईना विद्यार्थीओ द्वारा अत्यारे हाल जीकासनी अंतिम यात्रा એટલે કે સ્મશાન यात्रा કાઢવામાં આવી છે અને વિરોધ કરતા આપને જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થી નેતાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। નરેન્દ્ર, શા માટે આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છો? ખાસ કરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિદ્યાર્થીઓ અને યુવાનો કેવી રીતના હેરાન પરેશાન થાય તેના માટેના નવા નવા નુસ્ખાઓ લઈ આવતા હોય છે। જે ગુજરાતમાં કોમન એડમિશન પોર્ટલ કાઢ્યું છે, આ એડમિશન પોર્ટલમાં છેલ્લા 2 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને એડમિશન મળી નથી રહ્યા। આ જીકાસ પોર્ટલ માત્ર ને માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે, એના માટેનો વિરોધ છે આજે। ઓકે, તો અંતિમ યાત્રા કે મતલબ કોને વધારે લાભ થઈ રહ્યો છે જીકાસથી? આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીને પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે। 6ઠ્ઠા મહિનાથી આ ચાલુ થયું એડમિશન પ્રક્રિયા। હાલ બી 10,000થી ઉપર વિદ્યાર્થીઓ એડમિશન માટે વંચિત રહી ગયા છે। આ પૂરો મોટું એજન્ડા છે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવાનો। અમારી એક જ માંગ છે, આવતી સાલ જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે અને અત્યારે નવો રાઉન્ડ કરીને જે સીટો ખાલી રહી છે યુનિવર્સિટીમાં એ ભરવામાં આવે। ઓકે, તો યુનિવર્સિટીમાં બાકી રહેલી સીટો જે છે એ ભરવામાં આવે એની માંગ સાથે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અંતિમ યાત્રા લઈને આ તમામ લોકો નીકળેલા આપને જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જીકાસની જે અંતિમ યાત્રા છે તો અહીંયા આપને જોવા મળી રહ્યો છે કે કેવી રીતના જીકાસને જે અંતિમ યાત્રા સામાન્ય સંજોગોમાં નીકળતી હોય છે એ જ પ્રકારે પોતાને મતલબ એક પ્રકારનો કટાક્ષ ગુજરાત યુનિવર્સિટી પર કરતા વિદ્યાર્થીઓ આપને જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થી નેતાઓ અન્ય પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। જી, આપને શું લાગે છે કે કેટલી નિષ્ફળ છે જીકાસ? જીકાસની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ પણ જેમના 70%થી વધુ જેમના માર્ક્સ છે તેઓ પ્રવેશથી વંચિત રહ્યા છે। જ્યારે અત્યારે એક્ઝામની ડેટ આવી ગઈ છે તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીની અંદર હજી સીટો ખાલી છે। 35થી વધારે રાઉન્ડ કરવા પડ્યા છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જાણે ગુજરાત યુનિવર્સિટી અને રાજ્યની જે તમામ જે સરકારી યુનિવર્સિટી છે તેમણે સોપારી લીધી હોય તેમ પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડી અને જે ગરીબ અને મધ્યમ વર્ગના જે SC, ST, OBC વર્ગમાંથી આવતા જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણથી વંચિત રાખવાનો આ સરકારનો, ભાજપ સરકારનો અને RSSનો કારસો છે। તો સરકારનો કારસો હોવાના આક્ષેપ સાથે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અંતિમ યાત્રા સાથે આ તમામ વિદ્યાર્થીઓ નીકળેલા આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા જારી રહે એના માટે જ આ પ્રકારની વ્યવસ્થા ગયા વર્ષથી લાગુ કરવામાં આવી હતી। ગયા વર્ષે પણ અનેક પ્રકારના પ્રશ્નો થયેલા આપને જોવા મળ્યા હતા અને આ વખતે પણ અનેક પ્રકારની સમસ્યા જીકાસમાં જોવા મળી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને વારંવાર લગભગ 30 કરતા પણ વધારે રાઉન્ડ પ્રવેશના કરવામાં આવ્યા હતા અને 30 કરતા પણ વધારે રાઉન્ડ ચલાવ્યા બાદ આખરે એમાં નિષ્ફળતા મળી હતી અને જે છે એ અનેક પ્રકારની સમસ્યા જોવા મળી હતી। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અંતિમ જે યાત્રા છે એ યોજવામાં આવી હતી ને એની જ સાથે અત્યારે હાલ આ વિદ્યાર્થીઓ વિરોધ કરતા આપને જોવા મળી રહ્યા છે। પોલીસ દ્વારા આ તમામને રોકવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આખરે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વિદ્યાર્થી નેતા દ્વારા જે જીકાસની
આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અત્યારે હાલ દોડી રહ્યા છે. જીકાસની જે અંતિમ યાત્રા છે એને રોકવા માટેનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદના આ દ્રશ્યો આપને અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. આ તમામ ભાગદોડ છે એટલા માટે છે કારણ કે પોલીસ દ્વારા આ અંતિમ યાત્રાને રોકવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એને રોકવા માટેનો પોલીસે પ્રયત્ન કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી નેતા એ ઠાઠડી લઈને ભાગ્યા અને આ તમામ દ્રશ્યો આપને અહીંયા TV9 પર જોવા મળી રહ્યા છે. અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.